આ છે ને ફેમિલી આ ઓલી આવે કાદાની આવે ત્યારે છે ને જો આમાં મળી ગયું તમને બતાવું તો ઘટીની એવી બધી છે આમાં ભેખાડ આવે ને આ ભેખાડની અંદર જ વધારે હોય જો આ છે તો કાંઈ ઘટે ને એવો સનસેટ છે અત્યારનો ત્યારે છે ને આ બધીમાં છે ને મોસ્ટ ઓફલી પાણી નાખી દીધો છે એટલે અહીંથી પાણી આવે ને એટલે ડાયરેક્ટ આપણી બધી છે ને નારેલી મોસ્ટ ઓફલી પી જાય. હેલો મિત્રો, ફરીવાર સ્વાગત છે નવા વિડીયોની અંદર. તો કેમ છો મારી નાની એવી યુટ્યુબ ફેમિલી? તો બધા જ ને પહેલા જય શ્રી રામ, જય મા મોગલ, જય માતાજી. તો ફાઇનલી આજે નવો કોન્ટેન્ટ ને નવો વિડીયો લઈને આવી ગયો છે. આજે ફાઇનલી છે ને હું કાદામાં આવ્યો તો તમને બતાવવાનું છે કે કેસલી આવે કેવી કાદાની કેસલી આવે, લોડાણ આવે, તમને બધું A to Z બતાવવાનું છે. વિડીયોમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બી કન્ટિન્યુ જો બ્લોગની અંદર. અત્યારે છે ને જો બપોર લગભગ થઈ ગયા છે, 11 વાગી ગયા છે. સુરત દાદા આવી ગયા છે. મોસ્ટ ઓફલી છે ને બધા કાદા છે ને ઓરાઈ ગયા છે. આવું છે ને જે જટી છે નવા બંદર છે ને અત્યારે છે ને માહોલ કંઈક મસ્ત છે ને વેધર કહેવાય ને વાતાવરણ એક નંબર મસ્ત મજાનું છે ને અત્યારે છે ને પેસેલ્યું એક નંબર મળે છે કેમ કે 2 જણા છે એટલે હાથમાં મોબાઈલ પકડવાનું થોડીક પ્રોબ્લેમ રહે પણ તમને બતાવ્યા તો ખરું બરોબર. વિડીયોમાં છે ને બની રહે જો આવી ભેખાડું હોય ને એમાં છે ને ક્રિસલી જોવા મળે તો અત્યારે છે ને પકડવાનું કામકાજ અમારું ફૂલ શરૂ જ છે. લગભગ કહેવાય ને કે 15-20 મળી ગઈ છે. એ મળી હોય તમને બતાવવા જો આમાં છે ને બધું ઉચકાવીને જોવાનું હોય તો બી કન્ટિન્યુ જો બ્લોગની અંદર. તો એક અત્યારે એક આવી ગઈ છે એ તો કંઈક આવી ગયું છે. હવે અમે છે ને થોડીક બદલી લઈએ પછી તમને બતાવીએ. અત્યારે છે ને જો આ ટાઈપની કેસલી આવે છે બગડીને આમાં લાગટ છે કેસલી બરોબર પણ આ મોબાઈલ ને બધું હાથમાં રાખવાનું થાય ને એટલે એડજસ્ટ નથી થતું. કોઈ તમને બતાવો તો કરો કોલીમાં કેટલી કેસલી આવી કેટલી નથી આવી. આ છે ને ફેમિલી આ ઓલી આવે કાદાની આવે આખડી કહેવાય એ ટાઈપની છે. આમાં બધી પર જોઈએ એક મારો માણા ઓલી બાજુ જોઈશ. અત્યારે છે ને મોસ્ટ ઓફલી લગભગ બધો છે ને કાદો તો એ બધો ઓરાઈ ગયો તો એ ટાઈપનું છે. અત્યારે છે ને જો ચેકઅપ બધું શરૂ જ છે. જો સામે છે કેસલી રિયાળી પકડી લઈએ અને નાખીને પછી તમને બતાવું બી કન્ટિન્યુ જો બ્લોગની અંદર. બસ અત્યારે છે ને બપોર થઈ ગયા ને જો અત્યારે છે ને જો આમાં મળી ગયું તમને બતાવું તો ઘટીની એવી બધી છે આમાં પછી તમને બધું બતાવવા. અમારે યાર જો ઓલા બધા લાગી ગયા આમાં કેટલા બધા લાકડાવાળા હતા ને એ બધા લાગી ગયા. અત્યારે અમારું કામકાજ બધું શરૂ છે. જો આ બધું છે ને લેટ ઓલી સાઈડનું બધું લઈ લીધું આ સાઈડનું બધું બાકી છે. તો જો ઓલા લોકો એને એમ કે આવતા લાગે છે ટ્રાય કરે આપણી જો પણ કાંઈ નહીં. અત્યારે છે ને પછી તમને બતાવું બી કન્ટિન્યુ રહેજો. જો આ ભેખાડ આવે ને આ ભેખાડની અંદર જ વધારે હોય. જો આ પાણીમાં આપણે ઉપાડીએ ને એટલે છે ને પાણી હોય ને એટલે ઓછા સાંસરે આવવાના કેમ કે છે ને ભાગી જાય. વચમાં જો ખાડો હોય ને દાખલા તરીકે જો તમને આ બતાવો આમાં કોરા પાણી હોય ને એમાં હોય ને પાંઢો ઉચક્યા હોય ને તો એ ભાગી નહીં. બાકી જો આ પાંઢામાં હોય 95-90% હોય પણ છે ને હાથમાં ન આવે ભાગી જાય એવું છે. તો અત્યારે છે ને જો આ બધીમાં જો અલગ ચેક કરવાનું છે તો ચેક કરી લઈએ. ત્યાં સુધી છે ને બી કન્ટિન્યુ બ્લોગ નહીં. ફાઇનલી ગાઈસ અત્યારે છે ને લગભગ 6-6:30 ટાઈમ થઈ ગયો છે મારા ખ્યાલ પ્રમાણે ને અત્યારે છે ને હું ખેતર આવી ગયો છે. મસ્ત મજાનો સનસેટ છે જો કાંઈ ઘટે ને એવો સનસેટ છે અત્યારનો ને અત્યારે ફાઇનલી છે ને હું નરેલીનું થોડુંક કામકાજ કરતો હતો ને લગભગ છે ને ખાડી હતી લગભગ અમે કંઈ નહીં તો 12-1નો ટાઈમ લગભગ 12-1નો ટાઈમ ખામી ગયા હતા ને એટલે થઈ ગયો હતો. બાકી તો ખાડી હતી તો લગભગ અમે 1-1.5-2 કલાકમાં વહી આવ્યા છે ને જો અત્યારે છે ને આ બધીમાં છે ને મોસ્ટ ઓફલી પાણી નાખી દીધો છે. લગભગ 10 ટ્રેક્ટર નાખ્યું છે પીણો પ્યોર પીણું છે એક નંબર પીણું છે કેમ કે આ છે ને થોડુંક ખારજ જેવો ભાગ બતાવે એટલે નાખેલો છે પીણો ને આપણે છે ને આજે અત્યારે છે ને ફ્રી હતા ને તો જો આ બધું કામ કર્યું હતું. આ છે ને ચોલારથી લાઇટ હાલે છે મોટર ડાયરેક્ટ નરી છે ને જો અહીં પાછળની ડાયરેક્ટ અહીં કનેક્શન છે આપણું અહીંથી પાણી આવે ને એટલે ડાયરેક્ટ આપણી બધી છે ને નારેલી મોસ્ટ ઓફલી પી જાય. પાછું હારે છે ને આપણે ઓર્ગેનિક શું કહેવાય છે સાણનું ખાતર ને પેલો મિક્સ કરીને નાખેલું છે. ક્યારા બનાવેલા છે ને મોટરથી છે ને ડાયરેક્ટ સોલારથી છે ને મોટર હાલે તો એ મસ્ત કામ કરેલું છે. એ બધું મસ્ત થઈ ગયું છે આજે કેમ કે ઘણા ટાઈમથી કરતો પણ ટાઈમ મળતો નહોતો. આપણે પાસે આડાવાળા ઘણા કામ હોય છે ક્યારેક રિવીલ કરી કામ તો એવું છે. અત્યારે છે ને જો ખેતરમાં આપણે બાજરો કાઢેલો હતો ને તો એના માટે છે ને જો ત્યાં બુરા હરગે છે ત્યાં પણ આપણે જઈએ. વ્યૂ એક નંબર છે કાંઈ ઘટે નહીં વ્યૂમાં. તો પાછા ટૂંક સમયમાં કેસલા પકડવા જવાના છે તો એના માટે છે ને મોટો વ્લોગ આવવાનો છે કાંઈ ઘટે નહીં હોય તો એ પણ તમને બતાવીશ. ને હવે કંઈક યુટ્યુબમાં આપણે છે ને કમબેક અલગ ટ્રાય કરવાના છે. જંગલી જાનવરનું હોય એટલું તો ખાલી બધું ગોડેલું છે ને અહીંયા છે ને
લગભગ કલાકથી હરગાવ્યો હતો ઢેગલો, હજી એમને હરગેસ. હા લગભગ તાપ દેખાતો નથી, એમને ધવાળા નીકળીને એમને બધું હરગેસ, પણ હજી પૂરું થયું નથી. એટલે આમાં કંઈ હરગે એવું લાગતું નથી બીજું. એટલે અહીંથી આપણે છે ને એમને મૂકીને વયા જાઉં. મોસ્ટ ઓફલી છે ને બધા બુરા છે હરગી જાય ને તો ખાતર ટાઈપ થઈ જાય, પછી આપણે અહીંથી ખેડાવી નાખવાના છે બધું એક હારે. તો એવું છે, પવન ખૂબ આવે છે એટલે બી કન્ટિન્યુ બ્લોગની અંદર. તો તને ફેમિલી તો છે ને જો જંગલી જાનવર જોવા મળી ગયા રોજડા શોમાં છે ને. જો આ બધા અમને બહુ ગૌરાવે. આના હાટું થઈને અમારે છે ને ઝટકા મશીન આવે બેટરી વાળું, લગાડવું પડે ખેતરમાં. જો